ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 43 ધ પોલીસમેન વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે ખાખી યુનિફોર્મ, એટલે ખાખી ગણવેશ. કીપ્સ એટલે રાખે છે. બેટન એટલે લાકડી કે દંડો, અહીંયા દંડુકો છે. હેન્ડ એટલે હાથ. વ્હિસલ એટલે સિસોટી. કંટ્રોલ્સ ધ ટ્રાફિક એટલે વાહન વ્યવહાર કાબૂમાં રાખે છે. પીસ એન્ડ ઓર્ડર, શાંતિ અને વ્યવસ્થા. પ્રોટેક્ટ્સ એટલે રક્ષણ કરે છે. પીપલ એટલે લોકો. પ્રોપર્ટી એટલે કે મિલકત કે સંપત્તિ. ફ્રેન્ડ એટલે મિત્ર. કેચીસ એટલે પકડે છે. થીવ્સ એટલે ચોર. લાઈફ એટલે જીવન. ડેન્જર એટલે ભય કે જોખમ. ડ્યુટી એટલે ફરજ. સિન્સરલી એટલે પ્રામાણિકપણે. હવે આપણે ફકરો જોઈએ. નંબર 43 ધ પોલીસમેન. ધ પોલીસમેન ઇઝ અ યુઝફુલ પર્સન. પોલીસ એક ઉપયોગી વ્યક્તિ છે. હી વિયર્સ ખાખી યુનિફોર્મ. તે ખાખી ગણવેશ પહેરે છે. હી કીપ્સ અ બેટન ઇન હિઝ હેન્ડ. તે તેના હાથમાં દંડો રાખે છે. હી ઓલ્સો હેઝ અ વ્હિસલ. તેની પાસે સિસોટી પણ હોય છે. હી કંટ્રોલ્સ ધ ટ્રાફિક. તે ટ્રાફિકને કંટ્રોલ કરે છે. હી કીપ્સ પીસ એન્ડ ઓર્ડર. તે શાંતિ અને વ્યવસ્થા રાખે છે. હી પ્રોટેક્ટ્સ ધ પીપલ એન્ડ ધેર પ્રોપર્ટી. તે લોકોની રક્ષા અને તેમની મિલકતની રક્ષા કરે છે. હી ઇઝ અવર ફ્રેન્ડ. તે આપણો મિત્ર છે. હી કેચીસ થીવ્સ. તે ચોરોને પકડે છે. હિઝ લાઈફ ઇઝ ફૂલ ઓફ ડેન્જર. તેમનું જીવન જોખમથી ભરેલું છે. બટ હી ડઝ હિઝ ડ્યુટી સિન્સરલી. પણ તે તેમની ફરજ પ્રામાણિકતાથી નિભાવે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.